જો આવા કસ્ટમર પણ તમારી પાસે આવે છે કહેજો જરૂર. અઠવાડિયા અગાઉ એક કસ્ટમર મારી પાસે ફેશિયલનું બુકિંગ કરાવ્યું છે. તેમને ફેશિયલ કરાવી નાખ્યું. રિઝલ્ટ અમેઝિંગ મળ્યું, કારણ કે 2 દિવસ પછી એમને સામેથી જ ફોન આવ્યો હતો કે બેન રિઝલ્ટ સરસ છે અને હવે જ્યારે પણ અમે ફેશિયલ કરાવશું ને તો તમારી પાસે જ કરાવશું. મેં કંઈ વાંધો નહીં. હવે ઓચિંતાનું આજે મને ફોન આવે છે અને કહે છે કે બેન તમે જે ફેશિયલ કર્યું છે ને તો જે સિંગલ ફેશિયલ છે ને તેની કિંમત જે એમેઝોન અને ફ્લિપકાર્ટમાં ઓછી છે, તમે વધારે પૈસા લઈ લીધા છે ફેશિયલના. તો મેં એમને કીધું કે બેન ફેશિયલના પૈસા જેટલા લેવાતા હોય એટલા જ મેં લીધા છે. એમાં મારી મહેનત જાય છે, મારો સમય જાય છે, સતત 2 થી 3 કલાક સુધી હું ઊભી રહું છું. એ તમે મારી મહેનત, તમે પોતે જ કીધું હતું કે બેન તમને ધન્ય કહેવાય, તમે જે પૈસા લેવો છો એ બરાબર લેવો છો અને અત્યારે તમે મને એમ કહો છો કે ઓનલાઈન એની કિંમત ઓછી છે. તો કે એટલે ઓનલાઈન ઓછી કિંમત છે તો તમારે ઓછા પૈસા લેવા જોઈએ. તો પણ મેં તો કાંઈ ઓનલાઈન ખરીદી નથી કરીને. પછી આવું કીધું તો એમને ફોન બંધ કરી નાખ્યો. હવે આવા કસ્ટમર તમારી પાસે આવે તો શું વાતચીત કરવી મને કહેજો.